નમસ્કાર. ભાજપ નેતા ભાજપની જ વિરુદ્ધ. લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી છે. સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતા પ્રદેશ નેતૃત્વ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમરેલીમાં જેને ટિકિટ કાપીને ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી હતી તે નારણ કાછડિયાએ જાહેરમાં ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો છે. નારણ કાછડિયાએ કહ્યું કે કાર્યકર્તાઓને ઊભો કરતા 10 વર્ષ લાગે છે. કાર્યકર્તાઓને તોડવાની કોશિશ ના કરે. કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટમાં મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટ મળી જાય. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણે લો. આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની. તે અમે જાણીએ છીએ. કાર્યકર્તાઓને પાર્ટીમાં લો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભોગે નહીં. વધુમાં તેમણે કહ્યું કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓને સાઇડલાઇન કરીને કોઈને પણ પદ કે હોદ્દો આપવો જે કાલે સવારે આવ્યા હોય તેમના માટે તો ક્યારેય સ્વીકારી ન શકીએ. ધન્યવાદ. જય હિન્દ.